રાષ્ટ્રગાનનો અને સ્પર્ધાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આપણા ચમનલાલે વાત કરી કે સ્ટેજ ઉપર આવીને બાળક જ્યારે પોતાનું શક્તિ અને કૌશલ્ય બતાવતું હોય છે ત્યારે એ વાત તો નિશ્ચિત થાય છે કે બાળક એ જ આપણા આવનારું ભવિષ્ય છે. એ જ બાળક આગળ વધી શકશે અને એની અંદર રહેલી જે શક્તિ છે એ જ્યારે બતાવી રહ્યું છે ત્યારે આપણે પણ એને બિરદાવવો જોઈએ, એને આપણે આગળ વધારવા માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. બહુ સમય થયો તો બાળકોને પણ પોતાની અહીંયા પોતાની પ્રતિભા બતાવવાની છે. ત્યારે મારે એક નગરપાલિકા તરફથી પણ એક વિનંતી કરવી છે કે આપણે સૌ સાથે મળીને ભાભરને સ્વચ્છતાનું આપણે સૌએ સંકલ્પ લીધો હતો અને એ સ્વચ્છતાના કારણે આપણે ખાસી એવી સફળતા ભાભરની અંદર પ્રાપ્ત પણ કરી છે. પણ હજી પણ અહીંયા બહેનો બેઠી છે તો આપણે આપણા ઘરની અંદર જે કચરો હોય એ કચરાને ભીનો અને સૂકો કચરો આપણે અલગ કરીએ, કચરાને આપણે રસ્તા ઉપર ના નાખીએ. નગરપાલિકાનું વાહન આવતું હોય તો એની અંદર ભીનો સૂકો કચરો અલગ અલગ નાખીએ. આપણા નગરને આપણે સૌ સાથે મળીને સ્વચ્છ બનાવીએ. થોડા દિવસની અંદર મેં પ્રવીણસિંહ અમારા શહેર પ્રમુખને પૂછ્યું કે આપણા ભાભરની અંદર એક મિનરલ પાણીનો પ્લાન્ટ ચાલુ કર્યો છે. ભરતભાઈ, અમારા ભરતભાઈ પાણી પુરવઠાના ચેરમેન છે અને એમણે બધા ભેગા થઈને સરસ આયોજન કર્યું છે કે આપણું આખું નગર જેના ઘરે મિનરલ પાણીનો પ્લાન્ટ ના હોય અને મિનરલ પાણી પીવાનું જેને ઘરની અંદર ના હોય તો એ વ્યક્તિ આપણી નગરપાલિકાના માધ્યમથી આપણે જે જગ્યાએ બેઠા છે એની એક્ઝેક્ટ પાછળ આવનારી 29 તારીખ એટલે શનિવારના દિવસે રક્ષાબંધનના બીજા દિવસે પ્લાન્ટ આપણે કાર્યરત કરીએ છીએ. એક પ્લાન્ટ આપણે અહીંયા છે, બીજો પ્લાન્ટ આપણો બહુચર ડેરીની બાજુમાં આપણું નગરપાલિકાનું શોપિંગ છે, આપણી પાર્કરવાડી છે એની એક્ઝેક્ટ આગળ. તો ત્યાં આગળ બીજો પ્લાન્ટ એટલે સોસાયટી વિસ્તારના લોકો ત્યાં લાભ લઈ શકે અને આ બાજુના લોકો અહીંયા આપણા જે નગરપાલિકા ગ્રાઉન્ડમાં છે ત્યાં લાભ લઈ શકે. એટલે 29 તારીખે આપણે પ્લાન્ટને કાર્યરત કરીએ છીએ. એ દિવસે કાર્યક્રમ પણ છે. આપ બધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહો. બધા સાથે મળીને આપણું ભારત વિકાસ પરિષદ હોય કે ભાભરની અંદર જેટલી પણ સંસ્થાઓ ચાલે છે બધા ભેગા મળી અને આ ભાભરનું કલ્યાણ કરીએ. ભાભર એક સ્વચ્છ ભાભર બને, સુંદર ભાભર બને અને આપણા બધાના પ્રયત્નોથી આપણું ભાભર એક મહાનગરના જેવું ભાભર બને એવી આપણે સૌ સાથે મળીને આપણે સૌ મહેનત કરીએ. અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું એ બદલ તમામ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય.